ચલો મિત્રો, તો આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી કે ધી મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ એ સર્ક્યુલર લૂપ એન્ડ we have quite derived an equation for the circular loop, which is mu naught I a square by 2 a square plus x square is to 3 by 2. But the important equation was magnetic field at the center mu naught I by 2a, or for n turns mu naught ni by 2a. Okay, so let's continue. Before I go any further, I should tell you few things about this theory. So our equation is B is equal to mu naught I by 2a. That is exactly a magnetic field at the center of the ring. Okay, and if you want to find the magnetic field for n turns, then you have to multiply the equation, and it will be like mu naught ni by 2a. Okay, must remember there should be capital N here. Okay, now this means what? When you flow a current through a ring like this, okay, this is our ring, and you flow current in this direction, precisely in this direction, like this one. Okay, so how to find a magnetic field at any point on the axial line? This is the axial line. Okay, તો અહીંયા આગળ પોઈન્ટ પી જે હતો ત્યાં આગળ મેગ્નેટિક ફિલ્ડ છે ને આ ડિરેક્શનમાં થાય એવું આપણે ડિસાઈડ કર્યું હતું. આ વેલ્યુ છે ને જે એકચ્યુઅલી વેલ્યુ આપણે આગળ ત્યાં સેન્ટરનું છે, તો મેગ્નેટિક ફિલ્ડ કોસ કમ્પોનન્ટને કારણે આ ડિરેક્શનમાં થાય. અહીંયા આગળના જે પણ પોઈન્ટ છે બધાને કારણે આ ડિરેક્શનમાં જ મેગ્નેટિક ફિલ્ડ થાય. તો અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ છે એ આ બતાવી મેં એ ડિરેક્શનમાં થશે. ધેટ મીન્સ કે જો હું આ બાજુ પોઈન્ટ્સ લઉં તો મેગ્નેટિક ફિલ્ડ છે ને આ ડિરેક્શનમાં થાય. ઓકે, તો મેગ્નેટિક ફિલ્ડ આ ડિરેક્શનમાં થશે. તો એક્ઝેક્ટલી તમારે ફાઇન કઈ રીતે કરવું કે મેગ્નેટિક ફિલ્ડ કઈ ડિરેક્શનમાં થાય, તો એના માટે પણ રાઈટ હેન્ડ થંબ રૂલ છે. રાઈટ હેન્ડ થંબ રૂલ ફોર સર્ક્યુલર લૂપ. સો તો તમને જ્યારે રિંગ આપેલી હોય, when you are given a ring or a loop and current flows through it, and if you want to find a magnetic field, then turn your fingers in the direction of current and thumb will indicate magnetic field. Here consider this tap roll. Okay, so in this tap roll current is flowing in this direction. Suppose in our illustration the current is flowing in this direction, then the magnetic field will be found using right hand thumb rule. તમારે આ ડિરેક્શનમાં કરંટ ફ્લો થાય છે તો એ ડિરેક્શનમાં તમારી ફિંગર્સ ટર્ન કરવાની છે. તો થંબ આ બાજુ છે, મતલબ મેગ્નેટિક ફિલ્ડ આ બાજુ જશે, તો આ બાજુ જાય છે આ રીતે. ઓકે, આ બાજુથી એન્ટર થાય છે. ક્લિયર? તો આ જે છે ને એ આપણા માટે નોર્થ પોલ કહેવાય, અને આ બાજુનો જે છે જ્યાં એન્ટર થાય સાઉથ પોલ કહેવાય. તો આ એક એક્ઝેક્ટલી બાર મેગ્નેટ જેવું કન્સ્ટ્રક્શન થઈ ગયું. ઓકે, તો તમારી રિંગ છે એક બાર મેગ્નેટ બની જાય. યુ નો ધ બાર મેગ્નેટ હેવિંગ ટુ પોલ્સ નોર્થ એન્ડ સાઉથ. તો તમારી રિંગ છે ને એક સ્મોલ બાર મેગ્નેટ બની ગયું કહેવાય. એકચ્યુઅલી ઇટ ઇઝ કોલ્ડ મેગ્નેટિક ડાયપોલ ઓલ્સો. તો આના વિશે આપણે પછી સ્ટડી કરીશું. પણ કોઈ પણ રિંગ હોય એનું મેગ્નેટિક ફિલ્ડ કોઈ એક સર્ટેન ડિરેક્શનમાં હોય, એ ડિરેક્શન ફાઇન્ડ કઈ રીતે કરવાની, તો રાઈટ હેન્ડ થંબ રૂલ ફોર રાઈટ હેન્ડ થંબ રૂલ ફોર લૂપ. તો એના અંદર શું કરવાનું છે, તો એના અંદર તમારી જે ફિંગર્સ છે એને કરંટની ડિરેક્શનમાં ટર્ન કરવાની. ધ કરંટ જે છે ડિરેક્શનમાં ફ્લો થતો હોય ડિરેક્શનમાં ટર્ન કરવાની. તો થંબ જે છે ડિરેક્શનમાં જે છે એ મેગ્નેટિક ફિલ્ડ હોય. એક્ઝેક્ટલી જો તમે એને ઘણા બધા ટર્ન્સ મૂકેલા હોય, માની લો કે આ રીતે મેની ટર્ન્સ છે, ધેર આર n ટર્ન્સ છે, તો મેગ્નેટિક ફિલ્ડ છે ને બહુ સ્ટ્રોંગ થઈ જશે. તો
આ મેગ્નેટિક ફિલ્ડ આ રીતે મેં કહ્યું એ પ્રમાણે આમ બહાર નીકળશે. સોરી, કરંટની ડિરેક્શન બતાવી દઉં. આ કરંટની ડિરેક્શન છે. એન્ડ ઇફ યુ ટર્ન ફિંગર લાઈક ધીસ, then the thumb will indicate the magnetic field, and magnetic field will enter at this point. So exactly it will be look like this. So this is what you have learned in 10th standard. તો એનું મેગ્નેટિક ફિલ્ડ છે ને આ રીતે લાગશે, અહીંયાથી બહાર નીકળે. ઓકે, અને આ બાજુ ફરીને એક ક્લોઝ લૂપ બનાવીને અહીંયાથી મેગ્નેટિક ફિલ્ડ છે ને તમારું એન્ટર થાય. તો આ જે છે રિંગ એ આપણા માટે એક સ્મોલ બાર મેગ્નેટ થઈ જાય, કારણ કે બાર મેગ્નેટ જે છે એના અંદર પણ નોર્થ પોલમાંથી મેગ્નેટિક ફિલ્ડ છે એ ઇમર્જ આઉટ થાય આ રીતે, અને એ જે છે એ ટર્મિનેટ થાય સાઉથ પોલમાં આ રીતે. ઓકે, અંદરની બાજુ SCN. તો સેમ જે રીતે મેગ્નેટિક ફિલ્ડ આપણા બાર મેગ્નેટનું હોય એવું રિંગનું થઈ જાય. એના માટે તમે શું કરશો, તો રાઈટ હેન્ડ થંબ રૂલ. ઓકે, ચલો નેક્સ્ટ. હવે આ બધા ઇક્વેશન ક્યારે યુઝ કરવાના મોસ્ટલી, તો તમારે આ ઇક્વેશન ક્યારે યુઝ કરવાના છે. માની લો કે તમને એમ કહેવામાં આવે, એક્ઝામ્પલ, માની લો કે તમને એમ કહેવામાં આવે કે ઇન હાઇડ્રોજન એટમ, માની લો કે તમને કહેવામાં આવે કે ઇન હાઇડ્રોજન એટમ ઇલેક્ટ્રોન ઇઝ રિવોલ્વિંગ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ. ઓકે, તો ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસની આજુબાજુ રિવોલ્વ થાય છે, અને તમારે કેટલું મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થાય ફાઇન્ડ કરવું છે. તો આ જે છે સિંગલ લૂપ કહેવાય, અને તમારે સેન્ટર આગળ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે તો તમારે આવા ઇક્વેશન યુઝ કરવાના થાય. ક્યારે? વેન યુ આર ગિવન અ કેસ ઓફ એન એટમ, ઓકે, હાઇડ્રોજેનિક એટમ લાઈક હાઇડ્રોજન. તો એના અંદર જે પ્રોટોન છે એની આજુબાજુ ઇલેક્ટ્રોન રિવોલ્વ થાય. ઇલેક્ટ્રોન રિવોલ્વ થાય એટલે કરંટ તો જે છે એ પ્રોડ્યુસ થવાનો જ. કરંટ કેટલો પ્રોડ્યુસ થવાનો? તો I is equal to Q by T. ઓકે, સો I is equal to Q ની જગ્યાએ ઇલેક્ટ્રોનનો ચાર્જ, E by 1 સર્કલ પૂરું કરે તો કેપિટલ T ધ ટાઈમ પીરિયડ. સો I is equal to E by T. આવું ઇક્વેશન તમે કરંટ માટે મૂકી શકો. અને I is equal to 1 by T is equal to F, તો EF આવું પણ મૂકી શકો. આ જે છે એ B is equal to mu naught I by 2A આ ઇક્વેશનમાં મૂકી દો એટલે તમને મળી જાય. તો આ એક એક્ઝામ્પલ મેં તમને કહ્યું, લાઈક એ કેસ ઓફ એટમ, એના અંદર ઇલેક્ટ્રોન જે છે મૂવ થતો હોય તો એમાં તમારે આ વાપરવાનું થશે. સેકન્ડ એક્ઝામ્પલ, કે તમને માની લો કે કોઈ રિંગ આપેલી હોય આ રીતે, ધીસ ઇઝ એ રિંગ. ઓકે, એન્ડ it is revolving અરાઉન્ડ ઇટ જીઓમેટ્રિક એક્સિસ. આ રિંગ છે ને એક્સિસ ઉપર ઓમેગા સ્પીડથી ટર્ન થાય છે, અને એના ઉપર ચાર્જ ડિસ્ટ્રીબ્યુટ થયેલો છે, આવું તમને કહેલું હોય. ચલો, ઓકે, હવે રિંગ ફરે છે તો પણ આપણા માટે કરંટ લૂપ જ કહેવાય. આ જે છે રિંગ ફરે તો એની સાથે ચાર્જ જે છે એ પણ રોટેટ થવાનો છે. ચાર્જ રોટેટ થાય એટલે કરંટ છે એ પ્રોડ્યુસ થયું કહેવાય. ચાર્જ જ્યારે મૂવ થાય, મૂવિંગ ચાર્જ પ્રોડ્યુસીસ કરંટ, તો કરંટ પ્રોડ્યુસ થયું કહેવાય. તો આ કેસમાં તમે શું કરો, તો આગળ તમે લખ્યું હતું, આગળ અહીંયા લખ્યું હતું ને EF, અહીંયા આગળ EF લખ્યું. ઓકે, એ રીતે અહીંયા આગળ ઇક્વેશન બનાવવું હોય તો I is equal to QF આવું બનાવી શકાય. ઓકે, અને ઓમેગાની વેલ્યુ મૂકવી હોય તો F ની જગ્યાએ શું મૂકાય, તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 2πf. સો F ઇઝ ઇક્વલ ટુ ઓમેગા બાય 2π. આની વેલ્યુ આની અંદર મૂકો એટલે પાછું કરંટનું મળી ગયું. તો તમારી રિંગ છે એના જીઓમેટ્રિકલ એક્સિસને અરાઉન્ડ રોટેટ થતી હોય. ઇન ક્વાઇટ કેસ યુ કેન યુઝ સચ ઇક્વેશન. ઓકે, નેક્સ્ટ એક્ઝામ્પલ, ચલો માની લો you are given a semicircle like this one. This is a semicircle and current is flowing in this direction. This is the center of semicircle. Say the radius is R and current is I. તો આની અંદર કેટલો મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે? ચલો, આ છે એને હું IMP માં લખી દઉં, કારણ કે સેમી સર્કલનો કેસ આપણે જોવાનો છે. ચલો, આપણે સર્કલ માટે જોઈ ગયા. સર્કલ હોય તો એના સેન્ટરમાં કેટલો હોય, તો તમે કહેશો સર્કલ હોય તો એના સેન્ટરમાં કેટલો હોય, B is equal to mu naught I by 2A આવું લખો છો. અને રેડિયસમાં લખવું હોય તો એની જગ્યાએ 2R આવું પણ લખી શકાય ઇન જનરલ ફોર્મ. તો એના કરતાં અહીંયા સેમી સર્કલમાં હાફ થાય તો
અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ છે B ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ I બાય ડિવાઈડ બાય 2, તો 4R આવું થઈ જશે. ચલો તો ઇક્વેશન મળી ગયું. તો સેમી સર્કલ હોય તો એને કારણે સેન્ટર આગળ મેગ્નેટિક ફિલ્ડ મ્યુ નોટ I બાય 4R હોય. ક્લિયર? ચલો કઈ ડિરેક્શનમાં હોય ફાઇન્ડ કરવો? ઓકે, અહીંયા આગળ કઈ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ હશે, મતલબ કે આ રીતે આમ બહાર નીકળશે કે અંદર એન્ટર થશે, એ ફાઇન્ડ કરવું તો શું કરવાનું? આ ડિરેક્શનમાં કરંટ ફ્લો થાય છે તો એ ડિરેક્શનમાં તમારે ફિંગર ટર્ન કરવાની છે. તો થંબ છે અંદરની ડિરેક્શનમાં રહેશે, તો આ ડિરેક્શનમાં તમે ફિંગર ટર્ન કરો, થંબ અંદરની બાજુ રહે તો મેગ્નેટિક ફિલ્ડ એન્ટર થતું હોય. તો અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ છે એ એન્ટરિંગ ડિરેક્શનમાં હોય એટલે ક્રોસ કરી દો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? તો એનો મતલબ આ રીતે તમને સેમી સર્કલ આપેલું હોય તો તમે ફિંગર છે ને આ બાજુ ટર્ન કરો તો થંબ ઉપરની બાજુ રહે છે, તો સેન્ટરમાં મેગ્નેટિક ફિલ્ડ બહાર નીકળતું હોય આવા કેસમાં. ઓકે, તો આ સેમી સર્કલ છે, પણ એની જગ્યાએ માની લો કે એક્ઝામ્પલ ફોર હું કોઈ લઉં, કોઈ પણ આર્ક છે. ધીસ ઇઝ એન આર્ક. ચલો, અને the current is flowing in this direction. Arc is making an angle theta and the radius is say r. રેડિયસ r છે. ચલો તો આમાં મેગ્નેટિક ફિલ્ડ અહીંયા સેન્ટર આગળ કેટલું પ્રોડ્યુસ થશે એ ફાઇન્ડ કરવું હોય તો અહીંયા તો કોઈ સેમી સર્કલ છે નહીં, ફૂલ સર્કલ છે નહીં, કોઈ રેન્ડમ થીટા એંગલનું આર્ક છે. તો આમાં શું કરવાનું? તો અહીંયા સેન્ટર આગળ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું હોય, આ વાયર છે ને કન્સિડર નહીં, જો અહીંયા ક્યાંય આપણે આ વાયરને કન્સિડર નહોતા કર્યા. આ વાયર છે ને એને કારણે મેગ્નેટિક ફિલ્ડ નહીં મળે, કારણ કે એને કારણે મેગ્નેટિક ફિલ્ડ આ રીતે પ્રોડ્યુસ થતું હોય. તો સેન્ટર આગળ કોઈ કન્ટ્રીબ્યુશન ના થાય. આ જે રિંગ વાયર છે એને કારણે મેગ્નેટિક ફિલ્ડ આ રીતે પ્રોડ્યુસ થતું હોય, તો આ મેગ્નેટિક ફિલ્ડ છે સેન્ટર આગળ કોઈ કન્ટ્રીબ્યુશન ના કરે. આ જે વાયર છે એને કારણે પણ મેગ્નેટિક ફિલ્ડ આ રીતે હોય, આ વાયર છે એને કારણે આ રીતે હોય, પણ આ જે આર્ક છે એને કારણે કઈ રીતે હોય? તો ફિંગર છે એને કરંટની ડિરેક્શનમાં ટર્ન કરો તો થંબ અંદર એન્ટર થાય, તો એ ડિરેક્શનમાં મેગ્નેટિક ફિલ્ડ હોય, અંદર એન્ટર થતી ડિરેક્શનમાં. કેટલું હોય એ આપણે ફાઇન્ડ કરીએ. ઓકે, ચલો તો એના માટે આપણે જે આપણું મેન ઇક્વેશન છે એ લઈએ, B ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ I બાય 2R. એ ઇક્વેશન લઈએ તો એની અંદર આપણે ટર્ન્સ માટે ઇક્વેશન શું ડિસાઇડ કરી દીધું? ફોર n ટર્ન્સ B ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ IN અથવા NI બાય 2A અથવા 2R. આવું ઇક્વેશન હતું ને, ફોર n ટર્ન્સ. ઓકે, ચલો તો આપણે આમાં આવું લખી શકીએ કે ઇફ 2 પાઈ r, જો 2 પાઈ r હોય તો કેટલા ટર્ન્સ હોય ફ્રેન્ડ્સ? તો ટર્ન્સ કેટલા થાય? 2 પાઈ r એટલે 2 પાઈ r એટલે આખો સર્કમ્ફરન્સ થાય. 2 પાઈ r એટલે આખો સર્કમ્ફરન્સ થાય, તો કેટલા ટર્ન્સ હોય? તો 1 ટર્ન હોય. ઓકે, અહીંયા આગળ તો આપણી લેન્થ કેટલી છે? અહીંયા આગળ આપણું લેન્થ કેટલી છે? તો આ લેન્થ કેટલી થાય? આર્ક કેટલો થાય? આર્ક લખવો તો થીટા r જેટલો થાય, because theta is equal to arc by r. તો arc is equal to theta r. સેક્શન આપણો કેટલો થશે? થીટા r. તો 2 પાઈ r હોય તો 1 ટર્ન હોય, થીટા r જેટલી સેક્શનની લેન્થ હોય તો હાઉ મેની ટર્ન્સ? તો કેટલા ટર્ન્સ થાય? થીટા r બાય 2 પાઈ r, that is theta by 2 પાઈ. તો આપણું જે ઇક્વેશન છે આ ઇક્વેશન, આની અંદર વેલ્યુ મૂકી દઈએ તો B ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ I, એની જગ્યાએ કેટલા ટર્ન્સ મૂકવાના? થીટા બાય r, થીટા બાય 2 પાઈ, થીટા બાય 2 પાઈ, 2 પાઈ નીચે મૂકી દો, થીટા બાય 2 પાઈ, એન્ડ ધેર આર 2r તો છે. તો ટોટલ ઇક્વેશન શું થઈ જાય? B ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ I થીટા બાય 4 પાઈ r. must remember this equation for section or arc. ચલો, તમને આર્ક આપેલો હોય તો તમારે કઈ રીતે ફાઇન્ડ કરવાનું એનું ઇક્વેશન છે. ક્લિયર? ચલો માની લો એક MCQ આ રીતે હતો.
ચલો અહીંયા આગળ સેન્ટર આગળ ફાઇન્ડ કરવાનું છે અને અહીંયા આગળ એંગલ તમને કહેલો છે π/6. ઓકે, ચલો તો મેગ્નેટિક ફિલ્ડ તમારે અહીંયા આગળ સેન્ટર આગળ કેટલું હોય તો હવે તમારે જસ્ટ શું કરવાનું છે, થીટાની જગ્યાએ શું કરી દેવાનું, π/6. ઓકે, તો આ જે છે એ તમારે રેડિયનમાં કમ્પલસરી હોવો જોઈએ. ઓકે, એની અંદર વેલ્યુ મૂકી દો તો જે છે એ સોલ્વ થઈ જશે. તો ચલો કેટલા ઇક્વેશન મેં યુઝફુલ કીધા, તો એના માટે અહીંયા આગળ ફરીથી જોઈ લો. સૌથી પહેલાં તો ટ્રીક, મેગ્નેટિક ફિલ્ડ કઈ રીતે ફાઇન્ડ કરવાનું, તો તમારી જે ફિંગર્સ છે એને જે ડિરેક્શનમાં કરંટ ફ્લો થતો હોય રિંગના એ ડિરેક્શનમાં ટર્ન કરવાની, તો થંબ છે એ મેગ્નેટિક ફિલ્ડ બતાવે. બીજું કે એટમ હોય, એટમની અંદર ઇલેક્ટ્રોન રિવોલ્વ થતો હોય, કાઇન્ડ ઓફ એક્ઝામ્પલ હોય, તો એની અંદર આઈ છે ઓપ્ટેન કરવાનો. આઈ ઓપ્ટેન કરવા માટે શું કરવાનું, Q/T, તો E/T ટાઈમ પીરિયડ, તો I=F, એની વેલ્યુ આની અંદર મૂકો એટલે તમારું સોલ્વ થઈ ગયું. ચલો પછી આવું આપેલું હોય, સર્ક્યુલર રિંગ છે જીઓમેટ્રિકલ એક્સિસને રાઉન્ડ ટર્ન થતી હોય ઓમેગા સ્પીડથી, તો એની અંદર ω=2πf, F=ω/2π, તો I=QF માં વેલ્યુ મૂકી દેવાની અને આ વેલ્યુ છે B=μ0I/2a એના અંદર મૂકી દો એટલે ફરીથી થઈ જશે. પછી સેમી સર્કલ હોય, તો સેમી સર્કલમાં તો સિમ્પલ યાદ રાખવાનું છે, સર્કલમાં કેટલું હોય, μ0I/2r, તો સેમી સર્કલમાં એનું હાફ હોય. ક્લિયર? ચલો કોઈ પણ આર્ક આપેલો કે સેક્શન આપેલો હોય તો સેક્શનના કારણે કેટલું હોય, તો ઓનલી સેક્શનના કારણે થાય. આ જે છે ને એના કારણે ના મળે, જે કન્ડક્ટિંગ વાયર છે એના કારણે. જસ્ટ સેક્શનના કારણે કેટલું હોય, તો μ0I/4π. ક્લિયર? ઓકે, તો here we have seen some example and how to use the further equations. So you can now understand Biot-Savart law is quite useful in some manner, because using Biot-Savart law we have just derived this kind of equation. It is the first equation for loop and later 3 or 4 equation for other cases. તો બાયો-સાવર્ટ જે લો છે એની મદદથી આપણે મોસ્ટલી બધા કેસ માટે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરી શકીએ છીએ. ઇટ ઇઝ પોસિબલ. પણ છે ને મેં આગળ પણ તમને વાત કરી હતી, બિકોઝ આપણે આની અંદર ઇન્ટિગ્રેશન લેવાનું છે અને પ્રોસેસ થોડી ટીડિયસ થઈ જાય, તો આપણે બહુ બધા કેસ માટે ટ્રાય કરવા જઈએ તો હાર્ડ થઈ જાય. એટલે આપણે હવે એક નવો લો જોવો પડશે. ધીસ ઇઝ કોલ્ડ એમ્પિયર સર્કિટલ લો. એમ્પિયર સર્કિટલ લો છે એની મદદથી તમે એકદમ ઇઝીલી મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરી શકો, અને એના માટે સિમેટ્રિકલ કેસીસ હોવા જોઈએ. તો જસ્ટ લાઈક ગાઉસ લો આપણે જે ફર્સ્ટ ચેપ્ટરમાં જોયો હતો એની જેમ એમ્પિયર લો છે મેગ્નેટિક્સમાં. ગાઉસનો લો ઇલેક્ટ્રોસ્ટેટિકમાં છે, ગાઉસના લોથી ઇલેક્ટ્રિક ફિલ્ડ મળે, એમ એમ્પિયર સર્કિટલ લોથી મેગ્નેટિક ફિલ્ડ મળે. બીજી વસ્તુ પણ ફાઇન્ડ કરી શકાય. તો નાઉ વી આર ગોઈંગ ટુ સી ધી એમ્પિયર સર્કિટલ લો. સો હિયર ચલો તો આપણે એમ્પિયર સર્કિટલ લો જોઈએ. તો એમ્પિયર સર્કિટલ લો આ ખાલી સમજવાનું છે. ધીસ ઇઝ નોટ એન આઈપી થિયરી. એમ્પિયર્સ circuital law. Okay, the first thing is remember Gauss law. Gauss law માં શું તો તમને ખબર છે? Gauss law માં આ રીતે આપણું ઇન્ટિગ્રેશન ધ ફ્લક્સ ઇન્ટિગ્રેશન E.dA is equal to Q/ε0. એક્ઝેક્ટલી આ રીતે હતું. અથવા અહીંયા કહેતા σQ/ε0, જો બહુ પ્રિસાઇસલી કહેવા જઈએ તો, બીકોઝ ધ અલ્જેબ્રિક સમ ઓફ ચાર્જ. તો આ જે છે ગાઉસ લો હતો, એના અંદર તમને સરફેસ એરિયા આપેલો હોય. માની લો કે આપણને કોઈ સ્ફિયર આપેલો છે, ધ હોલો સ્ફિયર, તો એની જે સરફેસ છે એના ઉપર આપણે ઇન્ટિગ્રેશન લેવાનું હોય. ઓકે, તો તમને બહારના પોઈન્ટ આગળ કે અંદરના કોઈ પોઈન્ટ આગળ ઇલેક્ટ્રિક ફિલ્ડ જે ફાઇન્ડ કરવું છે મળી જાય. એના અંદર અહીંયા ચાર્જ હતો, because we were considering the electrostatic that is built up by charge. અહીંયા આગળ પરમિટિવિટી હતી, ઓકે, ઇલેક્ટ્રિક ફિલ્ડ હતું, અને અહીંયા સરફેસ ઇન્ટિગ્રેશન હતું. હવે આ વસ્તુ મારી યાદ રાખજો, ઇલેક્ટ્રોસ્ટેટિક
અને મેગ્નેટિક્સ બંને એકબીજાને સિમિલર છે પણ એકબીજાથી રિવર્સમાં છે, ઓપોઝિટ છે. સિમિલર બટ ઓપોઝિટ મતલબ કે શું, એમની વચ્ચે સિમિલારિટી તમે જોઈ શકો પણ ઓપોઝિટ સિમિલારિટી. તો આટલી વસ્તુ યાદ રાખજો. તમને જો ઇલેક્ટ્રોસ્ટેટિકના ઇક્વેશન યાદ હોય તો તમે મેગ્નેટિક્સના ઇક્વેશન આસાનીથી બનાવી શકો, અને તમે સિમિલારિટી જાણતા હોવ તો ઘણું બધું આસાન થઈ જાય. સો એમ્પિયર સર્કિટલ લો, just like Gauss law. Gauss law was applicable in electrostatic. Ampere circuital law is applicable in magnetics. Suppose this is a current carrying wire, a long current carrying wire, okay, and current I1 is flowing in upward direction. Here is another wire. Say this is the wire having current I2, but I2 current is flowing in downward direction. Suppose this is another one and the current is flowing in upward direction. This is another one, current is flowing I4 in upward direction. Suppose this is the fifth, current I5 is flowing in downward direction. So this is many current system or many conductor system in which in every conductor the current is different, say I1, I2, I3, I5. Furthermore, the direction is different. Current is going upward, downward, upward, downward, and so. Okay, and we want to find a magnetic field. We want to find a magnetic field due to this four current I1, I2, I3, I4. તો આપણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. એમાં આપણે આ ચાર કંડક્ટિંગ વાયર છે એમાં જે કરંટ ફ્લો થાય છે એને કારણે ફાઇન્ડ કરવું છે. તો એની અરાઉન્ડ આ રીતે તમારે એક લૂપ લઈ લેવાનું છે. ઓકે, તો અહીંયા આગળ તમે જે લૂપ લીધું એના અંદર કેટલો કરંટ છે એન્ક્લોઝ થયો, તો એન્ક્લોઝ થયો I1, I2, I3, I4. આટલો કરંટ એન્ટર થયો. પણ એમાં શું છે, એન્ક્લોઝ થયો, પણ એની અંદર શું છે કે કેટલો કરંટ અપવાર્ડ ડિરેક્શનમાં છે, કેટલો કરંટ ડાઉનવાર્ડ ડિરેક્શનમાં છે. તો આપણે એક આઈડિયા કરવો પડશે. આપણે ચાર્જમાં સાઇન હોય, આપણે અહીંયા આગળ સિગ્મા ક્યુ લઈએ તો એના અંદર ચાર્જની સાઇન હોય કે ભાઈ પ્લસ ક્યુ માઇનસ ક્યુ, એટલે તમે એ રીતે એડિશન કરી શકો. પણ કરંટની તો સાઇન હોય નહીં, તો તમે શું કરશો, તો ટોટલ કરંટ સિગ્મા આઈ ઇઝ ઇક્વલ ટુ જે આપણે ડિસાઇડ કરી લઈએ કે જે અપવાર્ડ ડિરેક્શનના કરંટ છે એને પ્લસ લેવાના, ડાઉનવર્ડ ડિરેક્શનના કરંટ છે એને માઇનસ લેવાના. તો ટોટલ કરંટ કેટલો થાય આપણા આ લૂપમાં, તો ટોટલ કરંટ કેટલો થાય, I1 છે એ અપવાર્ડ ડિરેક્શનમાં છે તો પોઝિટિવ I1, I2 છે ડાઉનવર્ડ ડિરેક્શનમાં છે તો માઇનસ I2, ઓકે, I3 છે અપવાર્ડ ડિરેક્શનમાં છે તો પ્લસ I3, I4 અપવાર્ડ ડિરેક્શનમાં છે તો પ્લસ I4. What about I5? So it is not enclosed by our loop, so we are not going to consider. તો આપણે પણ એવું જ કરતા ને, જે ગાઉસિયન સરફેસના બહાર હોય ચાર્જ એને આપણે કન્સિડર કરતા નહીં. ગાઉસિયન સરફેસમાં જે એન્ક્લોઝ થયેલો હોય એ ચાર્જ નહીં લેતા. જસ્ટ લાઈક ધેટ અહીંયા આગળ આ કરંટ બહાર છે. તો the mathematical form of Ampere's circuital law is given below. The closed integral of B dot dl is equal to mu naught sigma I. ચલો, આ થઈ ગયું એમ્પિયરનો સર્કિટલ લો. હવે જરા સિમિલારિટીની વાત કરી તે જરા જોઈ લઈએ. ગાઉસનો લો તો એમાં શું હતું, E dot dA is equal to sigma q by epsilon naught. આવું હતું ને. તો જો E dot dA, તો એની જગ્યાએ અહીંયા મેગ્નેટિક ફિલ્ડ લેવાનું B. dA એ સરફેસ ઇન્ટિગ્રેશન હતું, અહીંયા આગળ લાઇન ઇન્ટિગ્રેશન લેવાનું. અહીંયા સિગ્મા ક્યુ હતો, અહીંયા સિગ્મા આઈ આવશે કારણ કે મેગ્નેટિક ફિલ્ડ કરંટને કારણે મળે, કરંટનું એડિશન કરવાનું, એનું સોરી અલ્જેબ્રિક સમ કરવાનું. પેલામાં પરમિટિવિટી આવે, આમાં શું આવે, પરમિએબિલિટી. પરમિટિવિટી ડિવિઝનમાં હોય. આઈ ટોલ્ડ યુ ધેર વુડ બી એક્ઝેક્ટ ઓપોઝિટ સિમિલારિટી.
આ જે છે ડિવિઝનમાં છે તો અહીંયા પરમિએબિલિટી મલ્ટિપ્લિકેશનમાં આવે. તો આને કઈ રીતે બોલાય? લાઇન ઇન્ટિગ્રેશન ઓફ મેગ્નેટિક ઇન્ડક્શન ઓર મેગ્નેટિક ફિલ્ડ ઓવર અ લૂપ ઇઝ ઇક્વલ ટુ line integration of magnetic induction or magnetic field over a loop. એક લૂપમાં આપણે ઇન્ટિગ્રેશન લેવાનું છે. આ ડીએલ છે ને એ ડીએલ 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 એ રીતે આખા લૂપ ઉપર ડીએલ ડીએલ તમારે ઇન્ટિગ્રેશન લેવાનું છે. ઓકે, તો ડીએલ ડીએલ ઇન્ટિગ્રેશન લો આખા લૂપ ઉપર. તો લાઇન ઇન્ટિગ્રેશન ઓફ મેગ્નેટિક ઇન્ડક્શન ઓવર લૂપ ઇઝ ઇક્વલ ટુ ધ પ્રોડક્ટ ઓફ algebraic sum of enclosed current and magnetic permeability. ફરીથી બોલું, this is called the line integration of magnetic field over a loop. Line integration of magnetic field over a loop is equal to the product of algebraic sum of enclosed current to permeability of vacuum. Clear? So this is called Ampere circuital law. તો એમ્પિયર સર્કિટલ લો છે એની મદદથી તમે અહીંયા આગળ બી એટલે કે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરી શકો. તમારી જોડે સિમેટ્રિકલ કેસ હોવો જોઈએ અને સિમેટ્રિકલ કેસ આપેલો હોય તો તમે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરી શકો. તો અહીંયા આગળ આપણે જે આગળ ડિસ્કશન કરીએ કે ધ એપ્લિકેશન્સ ઓફ એમ્પિયર સર્કિટલ લો, તો એના અંદર એપ્લિકેશનમાં સમજો કે આપણે થ્રી એપ્લિકેશન જોવાના છીએ અને 3 એપ્લિકેશન ટોટલ આઈએમપી. This is not IMP, this is just for our information how Ampere circuital law works. પણ હવે એના એપ્લિકેશન છે એ જેમ ગાઉસના લોના એપ્લિકેશન હતા એ રીતે અહીંયા એમ્પિયર સર્કિટલ લોના એપ્લિકેશન જોવાના છે. આપણે ઇંગ્લિશ મીડિયમમાં ગાઉસ લોના જે એપ્લિકેશન હતા એની મદદથી લોંગ વાયર હોય એને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું મળે એ જોયું હતું. પછી ઇન્ફિનાઇટ સીટ હોય એની ઉપર ચાર્જ સ્પ્રેડ થયેલું હોય સિગ્મા, એની ડેન્સિટી સિગ્મા હોય તો એને કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું એ જોયું હતું. પછી સ્ફિયર હોય, હોલો હોય કે સોલિડ હોય એની અંદર અને બહાર ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હોય એ ફાઇન્ડ કરી દીધું. તો એ રીતે એમ્પિયર સર્કિટલ લોની મદદથી આપણે એ પણ ફાઇન્ડ કરી શકીએ. ઓકે, તો ચલો આપણે અહીંયા આગળ એક વસ્તુ તમને કહી દઉં કે અહીંયા ઉપરના કરંટ છે એને પ્લસ લીધા, નીચેના માઇનસ લીધા. ઇટ ઇઝ કમ્પ્લીટલી આર્બિટરી, મતલબ તમે કોઈ પણ રીતે સાઇન લઈ શકો, એનાથી કોઈ ડિફરન્સ ના થાય. પણ એક્ઝેક્ટલી એનો રૂલ કયો છે? તમે જે બાજુ લાઇન ઇન્ટિગ્રેશન લીધું હોય એ બાજુ ફિંગર ટર્ન્સ કરવાનું. એનો એકચ્યુઅલી રૂલ કેવો છે, જો કે એની તમારે જરૂર નહીં પડે, પણ તમે આ બાજુ લાઇન ઇન્ટિગ્રેશન લીધું અને આ પાછળની બાજુ જાય છે તો તમારી ફિંગર ટર્ન્સ કરવાની અને થંબ જે બાજુ હોય એ બાજુનો કરંટ પ્લસ લેવાનો, એની ઓપોઝિટનો માઇનસ લેવાનો. ખ્યાલ આવ્યો? તમે લાઇન ઇન્ટિગ્રેશન લીધું હોય એને કન્સિડર કરવાનું. લાઈક આ રીતે લાઇન ઇન્ટિગ્રેશન લીધું છે તો થંબની ડિરેક્શનના કરંટ પોઝિટિવ, એની ઓપોઝિટના નેગેટિવ. ચલો, તો હવે મોસ્ટ આઈએમપી પહેલો ક્વેશ્ચન, magnetic field due to long, must remember, long current carrying wire. તો ઇન્ફિનાઇટ લોંગ કરંટ કેરિંગ વાયર હોય એને કારણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. ઓકે, તો અહીંયા આગળ ચલો મિત્રો, બહુ ઇઝી છે, બહુ ઇઝી સ્ટેપ છે. તો મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ લોંગ કરંટ કેરિંગ વાયર, ગાઉસ લો આપણે જે ફર્સ્ટ ચેપ્ટરમાં જોયો એ પણ સિમેટ્રિકલ હોય ને એને એપ્લિકેબલ આપણે બનાવતા, જ્યાં સિમેટ્રી હોય ત્યાં એપ્લિકેશન એનું વાપરી શકાય. એ રીતે અહીંયા પણ સિમેટ્રી જોવી પડે. તો સપોઝ ધીસ ઇઝ a long wire, okay, and the current is flowing I through the wire, and we want to find magnetic field at point P. ચલો અહીંયા P પોઈન્ટ આગળ મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવું છે. તો મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરવા માટે
આપણે પહેલા અહીંયાથી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું થાય જરા જોવું પડે. માની લો કે એનું ડિસ્ટન્સ r છે. અહીંયા આગળ જે મેગ્નેટિક ફિલ્ડ છે એ કેટલું હોય અથવા કઈ ડિરેક્શનમાં હોય એ ફાઇન્ડ કરવું હોય તો એના માટે મેં તમને કહ્યું તો રાઈટ હેન્ડ થંબ રૂલ. તમારો થંબ છે એને કરંટની ડિરેક્શનમાં મૂકો તો મેગ્નેટિક ફિલ્ડ એન્ટર થાય આ રીતે એની આજુબાજુ ટર્ન કરવા જાઓ. ધારો કે કરંટ છે ને આ ડિરેક્શનમાં જાય છે તો થંબને આ ડિરેક્શનમાં મૂકો તો મેગ્નેટિક ફિલ્ડ આ પી પોઈન્ટ પાસે એન્ટર થાય. આ બાજુ લીધો હોય તો બહાર નીકળે. ઓકે, તો અહીંયા આગળ તમારું મેગ્નેટિક ફિલ્ડ એન્ટર થતું છે. બટ કેટલી વેલ્યુનું હોય એ તમારે ફાઇન્ડ કરવું હોય તો તમારે પહેલા સિમેટ્રી જોવી પડે. તો સિમેટ્રી એટલે મતલબ શું કે અહીંયાથી હું કોઈ r ડિસ્ટન્સ લઉં અને અહીંયા આગળ પોઈન્ટ P1 લઉં તો પણ મેગ્નેટિક ફિલ્ડની વેલ્યુ સેમ જ હશે. ચલો અહીંયા આગળ હું કોઈ પોઈન્ટ P2 લઉં તો ત્યાં આગળ r ડિસ્ટન્સ હોય તો મેગ્નેટિક ફિલ્ડ છે એની વેલ્યુ સેમ હશે. આ જે વાયર છે એને આ રીતે આમ રોટેટ કરું તો પણ મેગ્નેટિક ફિલ્ડ અહીંયા બદલાશે? નહીં બદલાય. ધેટ ઇઝ કોલ્ડ સિમેટ્રી. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? કેમ નહીં બદલાય? કારણ કે આ જે છે ને એના છેડા ઇન્ફિનાઇટ લોંગ છે. ઇન્ફિનાઇટ લોંગ વાયર છે આ વાયર છે ને ઇન્ફિનિટલી લોંગ છે એટલે આ જે પોઈન્ટ છે ને ત્યાં આગળ મેગ્નેટિક ફિલ્ડ જે છે એ બદલાશે નહીં. ક્લિયર? ચલો તો હવે આપણે એમ્પિયર સર્કિટ લો એપ્લિકેબલ કરીએ. ચલો તો માની લો કે હું પહેલા એક ક્લોઝ લૂપ લઈ લઉં. તો r રેડિયસનું એક ક્લોઝ લૂપ લઈ લઉં. ક્લોઝ લૂપ એ રીતે કન્સિડર કરો કે તમારો પોઈન્ટ P છે એની ઉપર આવે. ક્લિયર? નાઉ ગો બેક ટુ એમ્પિયર સર્કિટ લો which is close integral. This is called close integral b dot dl is equal to mu naught sigma i. તમારે સિગ્મા i ઓલવેઝ લખવાની જરૂર નથી. ત્યાં આગળ એક જ કરંટ છે ને, અહીંયા આગળ કરંટ કેરિંગ વાયર એક જ છે તો જસ્ટ તમે i લખી શકો. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? સિગ્મા i ક્યાંય ઉપયોગમાં આવશે નહીં. આપણે અહીંયા પણ યાદ છે ગાઉસ લોમાં q બાય એપ્સિલોન નોટ જ લેતા. સિગ્મા q લખવાની જરૂર જ નથી હોતી. ચલો તો અહીંયા આગળ હવે પછી આઈ લઈશું. ક્લિયર? તો b ડોટ dl તો આને આ રીતે લખાય ક્લોઝ ઇન્ટિગ્રલ b ડોટ dl ડોટ મલ્ટિપ્લિકેશન છે એટલે b dl cos થીટા ડોટ મલ્ટિપ્લિકેશન છે એટલે ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ સિગ્મા ની જગ્યાએ i. ઓકે, cos થીટા મતલબ કોના વચ્ચેનો એંગલ? b અને dl વચ્ચેનો એંગલ. અહીંયા આગળ જરા યાદ રાખો થીટા એટલે કોના વચ્ચેનો એંગલ? ધ થીટા ઇઝ ધ એંગલ બિટવીન b વેક્ટર એન્ડ dl વેક્ટર. ઓકે, વી આર કન્સિડરિંગ dl વેક્ટર લાઈક ધીસ. ધીઝ આર ધ dl વેક્ટર. જસ્ટ આઈ ટોલ્ડ યુ હિયર. સો ધીઝ આર ધ dl વેક્ટર એન્ડ ધ મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ઓલ્સો ટેન્જેન્ટિયલ એટ એવરી પોઈન્ટ. અહીંયા આગળ મેગ્નેટિક ફિલ્ડ ટેન્જેન્ટિયલ જ હોય એવું તો મેં તમને આગળ જ કહ્યું હતું. તો dl અને b, ધીસ ઇઝ એ ડિરેક્શન ઓફ b. તો dl અને b બંને સેમ ડિરેક્શનમાં થાય તો તમારું જે સર્કલ છે ત્યાં આગળ તમે લાઇન ઇન્ટિગ્રેશન લેતા હોય તો dl જે ડિરેક્શનમાં હોય એ ડિરેક્શનમાં b હોય. એવું ના હોય અને ઉલટી ડિરેક્શનમાં જાઓ તો કમસે કમ ઓપોઝિટમાં હોય. હવે ઓપોઝિટમાં જવું જ શું કરવા પડે? આપણે જે ડિરેક્શનમાં જઈએ છીએ એ ડિરેક્શનમાં b જે ડિરેક્શનમાં છે એ ડિરેક્શનમાં જઈએ તો આ બાજુ b છે તો એ ડિરેક્શનમાં ફરીએ તો dl પણ એ બાજુ થાય. ક્લિયર? તો બટ થીટા ઇઝ ઇક્વલ ટુ 0. કેમ? કારણ કે dl અને b બે સેમ ડિરેક્શનમાં છે. ઓકે, તો ઇન્ટિગ્રેશન b dl cos 0 ઇઝ ઇક્વલ ટુ મ્યુ નોટ i. cos 0 ઇઝ ઇક્વલ ટુ 1. તમને જરા આવું તમારી જોડે કોમન સેન્સ હશે ને તો તમને ખબર જ હશે આ સાઇન થીટા હોય કે કોસ થીટા હોય દે ડુ નોટ બોધર અસ ટુ મચ. દે ઓલવેઝ વિલ બી 1 ઓર 0. ખ્યાલ આવ્યો નહીં? અહીંયા ધારો કે આની વેલ્યુ 0 થઈ જાય તો પછી કેલ્ક્યુલેશન થાય જ નહીં એટલે 1 જ થવાની છે. દેટ ઇઝ અ કોમન સેન્સ. ખબર પડી? ખબર પડી ઠીક છે, નહીંતર અહીંયા આગળ જુઓ. b dl cos 0 is equal to mu naught i. b dl cos 0 is equal to 1. So mu naught i. Okay, the b is constant over circle. અહીંયા આગળ b ની વેલ્યુ r ડિસ્ટન્સ માટે બધે સેમ કહેવાય, the constant value. તો b integration close integration dl is equal to mu naught i. Okay, ચલો આટલું થયું. So b is equal to,
સોરી બી ઇઝ ક્લોઝ ઇન્ટિગ્રલ ડીએલ, આના ઉપર તમે ઇન્ટિગ્રેશન લો ડીએલ 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 તો સર્કમફેરન્સ થાય 2πr, 2πr is equal to mu naught I. Okay, so B is equal to mu naught I by 2πr. This is our equation. The magnetic field due to long current carrying wire is mu naught I by 2πr. આ બધા છે ઇઝીલી જોવા જાવ તો 3 સ્ટેપ છે, તો અહીંયા આગળ બહુ ઇઝીલી આપણે મેગ્નેટિક ફિલ્ડ ફાઇન્ડ કરી શકીએ. ચલો ફ્રેન્ડ્સ, તો એપ્લિકેશન અહીંયા આગળ હજી ચાલુ થાય છે, તો કાલે હું આની ડિસ્કશન ચાલુ કરીશ. તો આ જે વાયર છે એના બહારના પોઈન્ટ આગળ આપણે મેગ્નેટિક ફિલ્ડ ઓબ્ટેન કર્યું, વાયરના અંદર મેગ્નેટિક ફિલ્ડ કેટલું હોય એ પણ ઓબ્ટેન કરી શકાય. ઓકે, આ વાયર લોંગ ઇન્ફિનાઇટ છે, એની જગ્યાએ શોર્ટ હોય, મતલબ કે ડેફિનાઇટ લેન્થ એની હોય, તો પણ મેગ્નેટિક ફિલ્ડ કેટલું થાય એ બાયો સાવરથી પ્રૂવ કરી શકાય. તો બાકીની ડિસ્કશન છે કાલે જોઈશું. આજે તમને આ સિમ્પલ ડિસ્કશન ખબર પડી ગઈ, કાલે અહીંયાથી હું કન્ટિન્યુ કરીશ.